તો ખ્યાતિકાંડમાં આરોપીને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટને લઈને કાર્યવાહી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઓને કરાયા ફરજ મોકૂફ. તપાસ બાદ પીએસઓ લાલસંગ સાગરદાર સામે કાર્યવાહી થઈ. ડોક્ટર પ્રશાંત વજીરાણીને લોકઅપમાં આપતા હતા વીઆઈપી ટ્રીટમેન્ટ. બોલો, એક તો લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા આ વ્યક્તિ અને ઉપરથી પોલીસ સ્ટેશનમાં પણ આ સાહેબને વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હતી. વીઆઈપી ટ્રીટમેન્ટ તો શું, ખરેખર અનાજ તો બરાબર છે, પણ આ વ્યક્તિ ભાઠા ખાવાને પણ લાયક ના કહી શકાય, કારણ કે લોકોના આરોગ્યની સાથે ચેડા કરી લોકોના જીવ લઈ લેનાર આ શખ્સ છે ડોક્ટર પ્રશાંત, જેને ડોક્ટર કહેતા પણ શરમ આવે. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મોટા સમાચાર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ખ્યાતિ હોસ્પિટલ. ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે યુએન મહેતા હોસ્પિટલના ડોક્ટર્સ પણ હાજર. હોસ્પિટલમાં રહેલા ડોક્યુમેન્ટ, રેકોર્ડ અને ઓપરેશન થિયેટરમાં તપાસ કરી. એક સપ્તાહ બાદ પણ 4 મેડિકલ માફિયાઓ ફરાર છે. હજુ કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂતને પોલીસ શોધી નથી શકી. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી પણ પોલીસ પકડથી દૂર છે. હોસ્પિટલ કાંડમાં અત્યાર સુધી માત્ર એકની ધરપકડ થઈ છે. ફરાર 4 મેડિકલ માફિયાઓને પકડવા પોલીસના હવાત્યા. ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ, અને છતાંય હજુ સુધી 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આટલા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા. ચેડા શું, જીવ લઈ લેવામાં આવ્યા, અને તોય આ નફ્ફટ કેમેરાની સામે હસતા રહેલા ડોક્ટરના નામે, ડોક્ટરના ખિતાબની નીચે રહેલા યમરાજો હજુ પણ પોલીસની પકડથી દૂર છે, જેને પકડવા માટે પોલીસ હવાત્યા મારી રહી છે. આટલા દિવસો વીત્યા, આટલી કલાકો વીતી, છતાંય આ ડોક્ટર રૂપી યમરાજોને પકડી શકાયા નથી.